ઓનલાઈન શોપિંગનો જે ઉત્સાહ હોય છે એ ક્યારેક નિરાશામાં બદલાઈ જાય છે, ખરું ને? આપણે આમ આતુરતાથી રાહ જોતા હોઈએ અને બોક્સ ખોલીએ તો નીકળે કંઈક બીજું જ. અને પછી મોટી મોટી કંપનીઓ આપણી વાત જ ન સાંભળે. પણ હવે ચિંતા કરવાની જરાય જરૂર નથી. આજે આપણે એ જ સમજવાના છીએ કે ગ્રાહક તરીકે આપણી તાકાત શું છે અને જો અન્યાય થાય તો એની સામે અવાજ કેવી રીતે ઉઠાવવો. આપણામાંથી ઘણા લોકો સાથે આવું થયું જ હશે, નહીં? આમ મસ્ત લેટેસ્ટ ફોન ઓર્ડર કર્યો હોય અને બોક્સમાંથી શું નીકળે? સાબુની ગોટી કે પછી ઈંટ. પછી ભલે એમેઝોન હોય કે ફ્લિપકાર્ટ, આ કોઈ મજાકની વાત નથી. આ તો સીધી છેતરપિંડી છે, જેમાં આપણા પૈસા અને સમય બંને બરબાદ થાય છે. અને ખરો સંઘર્ષ તો ત્યારે જ શરૂ થાય છે જ્યારે કંપની રિફંડ આપવાની ના પાડે. ભૂલ એમની અને હેરાન આપણે થવાનું. એક તો ખોટો સામાન મોકલ્યો અને ઉપરથી આપણા જ પૈસા પાછા લેવા માટે માથાકૂટ કરવાની. આ તો પૈસા તો જાય જ, પણ જે માનસિક ત્રાસ થાય એનું શું? તો સવાલ એ છે કે આવી પરિસ્થિતિમાં કરવું શું? તો ચાલો હવે મુદ્દાની વાત પર આવીએ. આપણે ક્યારે પગલાં લઈ શકીએ? વેલ, સારા સમાચાર એ છે કે આપણી પાસે એક સુપર પાવર છે અને એનું નામ છે ગ્રાહક સુરક્ષા કાયદો. આ કાયદો આપણને બચાવવા માટે જ બન્યો છે, જેથી કોઈપણ કંપની આપણી સાથે મનમાની ન કરી શકે. તો જોઈએ કયા કયા કેસમાં આ કાયદો આપણને ફરિયાદ કરવાનો હક આપે છે. જુઓ, લિસ્ટ બહુ સ્પષ્ટ છે. પ્રોડક્ટ મળી જ નથી કે પછી ખોટી કે તૂટેલી હાલતમાં મળી, પૈસા આપી દીધા પણ રિફંડનું ઠેકાણું નથી, કંપની રિટર્ન લેવાની સાફ ના પાડી દે છે, બ્રાન્ડેડના નામે નકલી માલ પધરાવી દીધો, વોરંટી કે ગેરંટીનું પાલન નથી થતું, કે પછી કસ્ટમર કેરવાળા બસ ગોળ ગોળ ફેરવ્યા કરે છે. આમાંથી કંઈ પણ થયું હોય ને તો સમજી લેજો, ફરિયાદ કરવી એ આપણો કાયદેસરનો હક છે. ઓકે, તો હકની વાત તો સમજાઈ ગઈ, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવાનો? ગભરાવાની બિલકુલ જરૂર નથી. એકદમ સિમ્પલ, ખાલી 3 સ્ટેપની પ્રોસેસ છે. કોઈ પણ આને ફોલો કરી શકે છે અને પોતાની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. સ્ટેપ 1. સૌથી પહેલાં તો જે તે કંપનીના એપ કે વેબસાઇટ પર જઈને ઓફિશિયલ ફરિયાદ કરો. અને હા, જે કમ્પ્લેન્ટ આઈડી મળે ને એને સાચવીને રાખજો, એ બહુ જ અગત્યનો પુરાવો છે. હવે જો અઠવાડિયા 10 દિવસમાં કોઈ ઠોસ જવાબ ન મળે તો આવે છે સ્ટેપ 2, સરકારની નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન. અને જો ત્યાંથી પણ મેળ ન પડે તો આપણી પાસે છે છેલ્લું અને સૌથી શક્તિશાળી શસ્ત્ર, સ્ટેપ 3, ગ્રાહક અદાલત. આ નંબર 1915. આ નંબર તો ફોનમાં સેવ કરી જ લેજો. આ છે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનનો ટોલ ફ્રી નંબર. એટલે કે ફોન કરવાનો કોઈ ચાર્જ નહીં. ગ્રાહકો માટે આ એક બહુ મોટું હથિયાર છે અને એનો ઉપયોગ કરવો એકદમ સહેલો છે. અને જો ફોન ન કરવો હોય તો consumerhelpline.gov.in આ વેબસાઇટ પણ છે. આ પોર્ટલની સૌથી ખાસ વાત શું છે ખબર છે? અહીં તમે ફરિયાદ કરો ને એટલે પછી એ વાત ખાલી તમારી અને કંપનીની નથી રહેતી. સરકાર સીધી વચ્ચે આવે છે. સરકાર પોતે કંપની પાસે જવાબ માંગે છે. એટલે કંપની પર પ્રેશર બને છે અને સમાધાન જલ્દી આવે છે. ચાલો હવે વાત કરીએ આપણા છેલ્લા હથિયારની, ગ્રાહક અદાલત. હવે અદાલત શબ્દ સાંભળીને જ ઘણા લોકોને ડર લાગે. લાંબી તારીખો, મોંઘા વકીલો, ચક્કર. પણ ગ્રાહક અદાલતની આખી સિસ્ટમ અલગ છે. એ ખાસ સામાન્ય માણસ માટે જ બનાવવામાં આવી છે, જેથી ન્યાય સસ્તો, સરળ અને ઝડપી મળી શકે. તો કઈ કોર્ટમાં જવાનું? એનું ગણિત એકદમ સિમ્પલ છે. જો તમારા સામાનની કિંમત 50 લાખ સુધીની હોય તો જિલ્લા અદાલતમાં જવાનું. 50 લાખથી લઈને 2 કરોડ સુધી હોય તો રાજ્ય કમિશન. અને જો 2 કરોડથી પણ વધુ હોય તો સીધા નેશનલ કમિશનમાં કેસ ફાઇલ કરી શકાય છે. અને હવે જે વાત આવે છે ને એ તો ખરેખર ગેમ ચેન્જર છે. ધ્યાનથી સાંભળજો. ગ્રાહક અદાલતમાં કેસ લડવા માટે વકીલની જરૂર નથી. હા, આ સાચું છે. વકીલ રાખવો ફરજિયાત નથી. આપણે પોતે જ આપણી વાત અને પુરાવા રજૂ કરી શકીએ છીએ. આ નિયમ એટલા માટે જ છે કે જેથી વકીલના ખર્ચાના ડરથી કોઈ ન્યાય માંગતા અટકે નહીં. પણ હા, એક વાત યાદ રાખવી. કેસ જીતવો હોય તો પુરાવા મજબૂત હોવા જોઈએ. એટલે ઓર્ડરનું બિલ, ઇનવોઇસ, ઓર્ડર આઈડી બધું જ સાચવીને રાખવાનું. કંપની સાથે થયેલા ઈમેલ અને ચેટના સ્ક્રીનશોટ પણ લઈ લેવાના. આ બધું બહુ કામમાં આવશે. અને સૌથી સારી વાત, કેસ કરવા માટે કંપનીના શહેરમાં ધક્કા ખાવાની જરૂર નથી. આપણા પોતાના શહેરની કે નજીકની ગ્રાહક અદાલતમાં જ કેસ કરી શકાય છે. તો આ બધી મહેનતનું ફળ શું મળે? શું ખાલી આપણા પૈસા પાછા મળી જશે? ના, વાત એનાથી ઘણી આગળ છે.
ગ્રાહકની તાકાત અહીં જ દેખાય છે. ચાલો જોઈએ કે ન્યાય મળે ત્યારે આપણને શું શું મળી શકે છે. જો આપણે કેસ જીતી જઈએ તો કોર્ટ શું અપાવી શકે છે? પહેલું, આપણા પૂરેપૂરા પૈસાનું રિફંડ. બીજું, આપણા પૈસા જેટલો સમય કંપની પાસે રહ્યા એનું વ્યાજ. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, આ બધી ભાગદોડમાં જે માનસિક ત્રાસ થયો એના માટે પણ વળતર. એટલે આ ખાલી પૈસા પાછા લેવાની લડાઈ નથી, આ તો ન્યાય મેળવવાની લડાઈ છે. તો આ આખી વાતનો સાર બસ એક જ છે. એક જાગૃત ગ્રાહક તરીકે આપણે આપણા હક જાણવા જોઈએ અને એનો ઉપયોગ કરતા જરાય ડરવું ન જોઈએ. હંમેશા યાદ રાખો, છેતરાશો નહીં, અવાજ ઉઠાવો.